હા પર મેં તને હે ને બધું શીખવાડ્યું હે ને ઈ હે ને તું ભાભીને શીખવાડજે પાછો હોવે ને તો તું તો પૂરો ટાંડા જેવો હું કશું બોલીશ જ નહીં અને એ એવી હે પાછી એમને આમ સહી કરીને હેઠતી થઈ જશે હા અને પાછું હે ને એમને એક ને એક આ સોડી હે બરોબર તો પછી સહી કરવાના પૈસા તો આપે જ નહીં રહી આજ તો આપે જ ને તાણે મંગાય અને હારું તા જીજાજી આયા એમને હે ને ખાવાનું એવું આપી દઉં હું અને પછી તારી જોડે વાત કરું હા જય શ્રી કૃષ્ણ હા કની જોડે વાત કરતી હતી મારા ભાઈ જોડે તમારા ભાઈ બહેન ની વાતો ખૂટતી નહીં હોય જબરજસ્ત કહેવાય હા સવારી ભાઈ બેન ની વાતો ના જ ખૂટે ને પણ હે ને આજ તો મેં એને સ્પેશિયલ ફોન કર્યો તો એવું તો શું સ્પેશિયલ કામ હતું તમારે હા તો મારા ભાભીની પિયર માંથી ફોન આવ્યો તો હા. કે હે ને એમના નામ કઢાવવાના હે શેમાં હે? એમની જમીન માંથી તાર ભાભીના પિયર માંથી પિયર વાળા હા, ઓકે. એટલે જમીન માંથી નામ કઢાવવાના હોય એટલે સહી કરવા જવાનું હોય ને એટલે તે મેં કીધું કોઈ સહી કરવા જાય ને તો એમના સહી ના કરી દેતો પાછો શું કીધું તે તે મેં તો એમ કીધું એમને કહો હે ને એમને જમીન કેટલી બધી છે હા. તો મેં તો જમીન ના આપે તો કઈ નહીં આપણે જમીન નહીં જોતી બરોબર પણ હે ને 5-10 લાખ રૂપિયા જે આપે એ કહું અચ્છા અને કહું કદાચ રોકડા ના હોય ને એવું ના હોય પૈસા તો કોઈ ચાલશે કહું તો એમને ગામમાં પ્લોટે છે હા અને પાછી હે ને એમને 2 ગાડી એક નવીન જૂની હા તો મેં કીધું એક આદી તમને આપી દે શું ફરક પડી જાય એમને વાત તો સાચી તારી મેં સાચી વાત કરી ને વાત તો 100% સાચી તારી તાણે મેં કીધું એમની જોડે પ્રોપર્ટી હોય તો તાર ભાઈને એમને સહી કરવા નામ કઢાવવાના પૈસા તો માગી જે કી રહી હા તાણે હા તો તાર પપ્પાને એમને કેટલા વીઘા જમીન એમને તો 15 વીઘા જેવી જ છે જમીન નહીં હા જાય તો કઈ વાંધો નહીં કાલે હે ને તું તાર પપ્પાને ફોન કરશે ચલ આપણે હવે તાર ભાઈનામાં ભાગ માંગવાનો થાય એવું થોડું હોતું હોય મોડો થાય જ ને ચમ તાર ભાભી માગીએ કે તાર એના હાહરા જોડે છે તો હું તું તાર પપ્પા જોડે ના માગીએ કે અલગ પણ એમને તો ચા ચાજી જમીન હે મારા પપ્પાની એમને તો 15 વીઘા તો હે ને પ્રોપર્ટી હે પ્લોટ હે તાર પપ્પા જોડે હે ભલે આપણને 10 લાખ ના હાલે 3 લાખ તો હાલશે ને અલા ના લેવાય એટલામાંથી એમને તો મારા ભાભીની એમના પિયરમાં કેટલી બધી જમીન છે તમને ખબર હે તે ભલે ને રે એમના બાપની હે અલ્યા પણ એમને તો એક જ સોડી હે એ આપી દે તો શું ફરક પડી જાય છોડીનો બાપ છોડીને પ્રેમથી જે આપે ને ઈ લેવાનું હોય તમારો હક નહીં લાગતો પેલામના ત્યાં અલા હોશિયારી મારે આવી જ રીતે મારી બેન આપણા પ્રોપર્ટીમાં ભાગ માંગશે તો હાલશો તમે પણ એવું થોડું વાતું હોય શું એવું થોડું હોતું હશે કે મેં એવું કીધું એટલે આપણે આપવાનો પાગલ તો પણ તું કોકના ઘરને સુધારી ના કે તો કઈ નહીં કોકના ઘર હરગાવા ચમ બેઠી તું પેલી છોડીને એના બાપના ઘરે જાય એવું નહીં રાખે તું અલા હું એવું નહીં કહેતી પ્રેમથી લેવાની વાત કરતી હતી એટલે આ પ્રેમ હે સહી કરવાના પૈસા માં કોઈ એના બાપા ખુશ થઈને જો કદાચ આપે ને તો વસ્તુ બરોબર બાકી છોડીને મંગાતું જ નહીં એની જોડે હોશિયારી મારે હે કહું આટલી બધી જમીન હે તો આ તો આપણી જોડે હે મનીષાબેન માગશે કાલ તો આપી દેશો તમે એવું થોડું વાતું હોય કે આપણે તો અહીં ના હોય તો અહીંયા કેવી રીતે હોય થોડુંક સુધરો બધું લેવાની જ આશા રાખો હો ભગવાનની તો મહેનત કરો તો ભગવાન આલશે હા મેં બધું નકરું લઈ જ લેવું હે કોકના ઘર હરગાઈશ તું અને તારા ભાઈને ફોન કરીને કહી દે આ બધું જે શીખવાડ્યું ને એવું કરી નાખ બધું કે આપણે તો લેવાનું ને કે આપણે જોતું નહીં કઈ હવે કીધું હે ને મેં આ તો ફોન કરીને પાછું કહેવાનું હા